અમેરિકામાંથી એનો સાવકો ભાઈ છે નેહલ મોદી, એની ધરપકડ કરવામાં આવી છે અને નેહલ મોદી પર આરોપ એવો છે કે એ પોતે પણ આ પંજાબ નેશનલ બેંકનું જે 13,600 કરોડનું કૌભાંડ હતું એમાં સામેલ હતો। એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે કે પંજાબ નેશનલ બેંકના કૌભાંડના આરોપી નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાંથી પકડાયો છે અને હવે ભારત સરકાર એને પણ લાવવા માટે કોશિશ કરી રહી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। નીરવ મોદી વિશે આમ તો કંઈ વધારે ઓળખાણ આપવાની જરૂર નથી। નીરવ મોદીને આખી દુનિયા જાણી ગઈ છે કારણ કે એણે પંજાબ નેશનલ બેંકની અંદર 13,600 કરોડ રૂપિયાનું કૌભાંડ કરેલું અને 2018 ફેબ્રુઆરીમાં એ ભારત છોડીને ભાગી ગયેલો। હવે અમેરિકામાંથી એનો સાવકો ભાઈ છે નેહલ મોદી, એની ધરપકડ કરવામાં આવી છે અને નેહલ મોદી પર આરોપ એવો છે કે એ પોતે પણ આ પંજાબ નેશનલ બેંકનું જે 13,600 કરોડનું કૌભાંડ હતું એમાં સામેલ હતો। આ ઉપરાંત એણે જે મહત્ત્વના પુરાવાઓ હતા એ બધા નષ્ટ કર્યા। મોબાઈલ સર્વર, એના જે બધા ડેટાઓ હતા એ એણે નષ્ટ કરી દીધા એવો આરોપ છે। અને બીજો આરોપ એ છે કે નીરવ મોદીના જે પૈસા હતા એ 350 કરોડ રૂપિયાની રકમ આ નેહલે જુદા જુદા ખાતાઓ બનાવીને ટ્રાન્સફર કરી દીધી છે। હવે આની ધરપકડ એટલા માટે થઈ કે ભારતના ઈડી અને સીબીઆઈએ પ્રત્યાર્પણની અપીલ કરી હતી અમેરિકાને અને એના અનુસંધાનમાં ધરપકડ કરવામાં આવી। હવે નેહલ મોદીની જામીન ઉપર 17 જુલાઈએ નેશનલ ડિસ્ટ્રિક્ટ ઓફ હોનોલુલુની કોર્ટમાં સુનાવણી થશે અને નેહલ મોદીની જે ધરપકડ થઈ છે એના વિશે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કન્ફર્મેશન આપ્યું છે, પુષ્ટિ કરી છે કે હા, નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ થઈ છે। નેહલ મોદીની સામે 2 કેસ ચાલવાના છે, એક મની લોન્ડરિંગનો અને એક ગુનાહિત કાવતરું કરવાનો। ઈડીએ એવું કીધું કે નેહલ મોદીએ નીરવ મોદીને મદદ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને મોબાઈલ અને સર્વરના જે મહત્ત્વના ડેટા હતા એ બધા એણે ડિલીટ કરી નાખ્યા હતા અને નકલી કંપનીઓ બનાવીને ગેરકાયદેસર નાણાં છુપાવી દીધા અને આ રકમ 350 કરોડ રૂપિયા જેટલી છે। આ નેહલ મોદી છે એ એન્ટવર્પમાં જન્મેલો છે અને ડાયમંડના વેપારની સાથે છે અને એ નીરવ મોદીનો સાવકો ભાઈ થાય છે। હવે ધરપકડ કેવી રીતે થઈ એ પણ જાણવા જેવું છે કે 2019ની અંદર ઇન્ટરપોલે નેહલની સામે એક રેડ કોર્નર નોટિસ જારી કરી હતી અને ત્યારથી આખી દુનિયામાં નેહલની શોધ ચાલતી હતી। સીબીઆઈ અને ઈડીએ 2021માં અમેરિકા પાસે નેહલના પ્રત્યાર્પણની માંગ કરી હતી કારણ કે સીબીઆઈ ઈડીને એવી માહિતી મળી હતી કે નેહલ મોદી અમેરિકામાં છે। તો ભારતની વિનંતી ઉપર 2021માં અરજી કરેલી અને ભારતની વિનંતી પર અત્યારે નેહલ મોદીની અમેરિકામાંથી ધરપકડ કરવામાં આવી અને બીજા એક કૌભાંડમાં એક એલએલડી ડાયમંડ કૌભાંડ કરીને એક કૌભાંડ છે એમાં પણ આ નેહલ મોદીનું નામ સામેલ છે। હવે આ તો ન્યૂઝ થયા, પરંતુ નવાઈની વાત એ છે કે આ નેહલ મોદીની ધરપકડ થવાથી પણ કંઈ ફરક પડવાનો નથી। 2018થી આ નીરવ મોદી ભાગેલો છે, લંડનની કોર્ટમાં કેસ ચાલે છે અને ભારતે પ્રત્યાર્પણની એની પણ વાત કરેલી છે, પરંતુ આજ સુધી નીરવ મોદીનું પ્રત્યાર્પણ ભારત કરાવી શકી નથી। નીરવ મોદીને આજે લગભગ 7 વર્ષ થઈ ગયા, તો એનું આપણે કંઈ કાંદો કાઢી નથી શક્યા, તો આ નેહલ મોદીની ધરપકડ થવાથી બી શું ફરક પડવાનો? એક પ્રોસેસનો ભાગ છે એવું લાગી રહ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।